મિત્રો, મારું નામ ઉષા સારડા છે અને આણંદની NH પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનમાં હું અધ્યાપિકા તરીકે ફરજ બજાવું છું. આપણે શિક્ષણમાં છીએ ત્યારે વર્તમાન યુગના શિક્ષણ પર 3 બાબતો ખૂબ મોટી અસર જોવા મળે છે. પહેલી છે જ્ઞાન વિસ્ફોટ, બીજી છે વસ્તી વિસ્ફોટ અને ત્રીજી છે અપેક્ષાઓનો વિસ્ફોટ. વિવિધ સંશોધનો જણાવે છે કે આજે જ્ઞાનમાં 30થી 50% વધારો થયો છે અને વસ્તી વિસ્ફોટને કારણે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા એ વધી રહી છે. આજે શાળામાં આવતો વિદ્યાર્થી એ માત્ર કોરી સ્લેટ જેવો રહ્યો નથી તેવી ભ્રામક માન્યતા હવે આપણે કામમાં આવે તેવી નથી. કારણ કે શાળાએ આવતો વિદ્યાર્થી ઘરથી શાળા સુધીના અંતરમાં ઘણી માહિતી લઈને આવતો હોય છે. આથી શિક્ષક પાસેની તેની અપેક્ષાઓ છે એ વધી જાય છે અને અપેક્ષાઓનો વિસ્ફોટ ઊભો થાય છે. આ માટે શૈક્ષણિક ટેકનોલોજી આપણને મદદરૂપ થઈ શકે છે. જ્ઞાનના વિસ્ફોટને પામવા માટે વિવિધ પ્રૌદ્યોગિકી જો પ્રયોગમાં લેવામાં આવે તો ખૂબ જ શિક્ષણકાર અસરકારક બને છે. તો મિત્રો, આવો હવે આપણે જોઈએ કે ટેકનોલોજી એટલે શું. તો આપણે ટેકનોલોજીની સ્લાઇડ જોઈશું. ટેકનોલોજી એ શબ્દ જે છે એ ગ્રીક ભાષામાંથી આવેલો છે. ટેકનોલોજી એટલે વિજ્ઞાનના સિદ્ધાંતોના આધારે કોઈક નવી વસ્તુ, સાધન, કાર્યકૌશલ્ય કે પ્રક્રિયા શોધવામાં આવે કે જે માનવ જીવનના વિકાસમાં અથવા તો તેની સમસ્યા ઉકેલવામાં સહાયક થાય અને પરિણામે તે સમાજની સુવિધા વધારે, તે ટેકનોલોજી છે. સૌપ્રથમ ટેકનોલોજીનો અર્થ ઓફિસ નામના કેળવણીકારે આપેલો. એમના મત મુજબ ઇટ ઇઝ એ એપ્લિકેશન ઓફ સાયન્સ ટુ આર્ટ, એટલે કે વિજ્ઞાનનો કલામાં વિનિયોગ એ ટેકનોલોજી છે. શૈક્ષણિક ટેકનોલોજીની વાત કરીએ તો સૌપ્રથમ આ શબ્દ જે છે 1967માં બિનમોરની જોન્સ રિપોર્ટમાં એ શબ્દ જોવા મળ્યો અને બ્રિટનની જે શૈક્ષણિક ટેકનોલોજી સંસ્થા છે NCET નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન ટેકનોલોજી, એણે વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે શૈક્ષણિક ટેકનોલોજી એ માનવ શિક્ષણની પ્રક્રિયા સુધારવા અને ઉન્નત કરવા માટેની શૈક્ષણિક પ્રણાલીઓ, ટેકનોલોજીઓ અને સહાયક ઉપકરણોનો વિકાસ, પ્રયોગ અને મૂલ્યાંકન છે. એટલે અહીંયા કહેવા એ માંગે છે કે માત્ર સાધનો નથી, પરંતુ શૈક્ષણિક જુદી જુદી પ્રણાલીઓ, ટેકનોલોજીનો સાથે સાથે ઉપકરણોનો વિકાસ છે, પ્રયોગ છે અને પ્રયોગ કર્યા પછીનું મૂલ્યાંકન છે. એવી રીતે પ્રોગ્રામ લર્નિંગના શ્રી GOM લીથના મત પ્રમાણે શૈક્ષણિક ટેકનોલોજી એ અધ્યાપન અને પરીક્ષણની અસરકારકતા સુધારવા માટેના અધ્યાપન તથા અધ્યયન સંજોગો અંગેનો વૈજ્ઞાનિક જ્ઞાનનો સુયોજિત વિનિયોગ છે. આ બધી વસ્તુઓનો આપણે સુયોજિત વિનિયોગ એ ટેકનોલોજી છે એમ કહેવા માંગે છે. આ રીતે નવી વ્યાખ્યા જોઈએ તો ડૉક્ટર SS કુલકર્ણીના મતે શૈક્ષણિક પ્રૌદ્યોગિકી એ એવી પદ્ધતિઓ છે, પ્રવિધિઓ અને માધ્યમોનું વિજ્ઞાન છે કે જેના દ્વારા આપણે જે શૈક્ષણિક ધ્યેયો વિચાર્યા છે એ શૈક્ષણિક ધ્યેયોની પૂર્તિ થઈ શકે છે. રોબર્ટ ગેને પણ એ વાતની સમર્થન કરતા આપણી સામે વ્યાખ્યા મૂકી છે કે શૈક્ષણિક પ્રૌદ્યોગિકી એટલે શૈક્ષણિક સંસ્થા તરીકે શાળાનું આયોજન, સંચાલન અને મૂલ્યાંકન કરવાનું, સાથે સાથે વ્યવહારુ જ્ઞાન તથા વ્યવસ્થિત પ્રવિધિઓનો વિકાસ. અહીંયા એમણે વર્ગની સાથે સાથે શાળામાં આપણે વિવિધ આયોજન કરવાનું હોય છે, સંચાલન કરવાનું હોય છે અને શાળામાં કેટલીક બાબતો અંગે મૂલ્યાંકન કરવાનું હોય છે. એ બધી પ્રવિધિઓનો વિકાસ એ શૈક્ષણિક ટેકનોલોજીમાં આવે છે એવું એ જણાવે છે. ડિસેકો નામના કેળવણીકારે પણ શૈક્ષણિક ટેકનોલોજીની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે શૈક્ષણિક ટેકનોલોજી એ વ્યવહારિક શિક્ષણની સમસ્યાઓમાં અધ્યયન, મનોવિજ્ઞાનના વિસ્તૃત પ્રયોગનું એક રૂપ છે. તો આપણા ગુજરાતના જ કેળવણીકાર ડૉક્ટર દીપિકાબેન શાહ પણ જણાવે છે કે શૈક્ષણિક ટેકનોલોજી એ શિક્ષણના પૂર્વ નિશ્ચિત ધ્યેયો કે જે આપણે અધ્યાપન કાર્ય શરૂ કરીએ એ પહેલાં વિષયના હોય છે, વિષય વસ્તુના હોય છે, કોઈપણ શિક્ષણ પ્રણાલીના હોય એવા પૂર્વ નિશ્ચિત ધ્યેયો પાર પાડવાની વિશ્લેષણ પ્રણાલી તરીકે ઓળખાય છે. યુવિન નામના કેળવણીકારે અદ્યતન વ્યાખ્યા આપતા જણાવ્યું હતું કે જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અદ્યતન કૌશલ્યો અને પ્રવિધિઓનો શિક્ષણમાં વિનિયોગ કરવું, માધ્યમો અને પદ્ધતિઓની ગોઠવણ દ્વારા અધ્યયનને વધુ
સરળ બનાવવું તથા પ્રતિબિંબિત કરવું એ શૈક્ષણિક ટેકનોલોજીની વ્યાખ્યા છે. મિત્રો, ઉપરોક્ત આપણે ટેકનોલોજીની વ્યાખ્યા જોઈ. હવે એ ટેકનોલોજીના આધારે, એ વ્યાખ્યાઓના આધારે આપણે શૈક્ષણિક ટેકનોલોજીના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલું જે છે કે એનો હેતુ જ્ઞાનની વ્યવહારિક ધ્યેયો સિદ્ધ કરવા માટેનો છે. એનો અર્થ એ થયો કે શિક્ષણના નિર્ધારિત ઉદ્દેશોને વિશિષ્ટ હેતુઓમાં ફેરવવામાં અને વ્યવહારિક રૂપ આપવામાં આપણને શૈક્ષણિક ટેકનોલોજી એ મદદ કરતા છે. બીજું છે માનવ શિક્ષણ અધ્યયન પ્રક્રિયાને સુધારવા અને ઉન્નત કરવા. ટેકનોલોજીની પાયાની બાબત એ છે કે અધ્યયન પ્રક્રિયાને વિકસાવી અને તેને સરળ બનાવી, સાથે સાથે શિક્ષણના જે પૂર્વ ધ્યેયો છે એ પૂર્વ ધ્યેયોને પણ પાર પાડવાના છે. શૈક્ષણિક ટેકનોલોજી જે છે એ માનવીના ભૌતિક, મનોવૈજ્ઞાનિક અને ઇજનેરી વિચારો તેમજ પ્રવૃત્તિઓના વ્યવસ્થિત આયોજનોની દેણ છે. એટલે ટેકનોલોજીમાં આપણે માત્ર કેવલ શૈક્ષણિક સાધનો નથી, એનો અર્થ કેવલ શૈક્ષણિક સાધનો નથી લેવાનું, પણ શૈક્ષણિક સાધનોની સાથે સાથે આપણે શૈક્ષણિક પ્રયુક્તિઓ, શૈક્ષણિક પદ્ધતિઓ એને પણ ધ્યાનમાં રાખવાની છે. શૈક્ષણિક અને પ્રશિક્ષણની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવી એ પણ ટેકનોલોજીના સ્વરૂપ અંતર્ગત આપણને જોવા મળે છે. સાથે સાથે જે આપણે ડિસેગોની વ્યાખ્યા જોઈ એમાં શાળાઓના આયોજન, સંચાલન, વ્યવસ્થા અને મૂલ્યાંકનમાં પણ આપણને એજ્યુકેશન ટેકનોલોજી જે છે એ મદદરૂપ થાય છે. અધ્યયન કૌશલ્યો, ઘણા બધા અધ્યયન કૌશલ્યો છે, પ્રવિધિઓ છે. ટેકનોલોજીમાં જુદા જુદા અધ્યયન કૌશલ્યો, દાખલા તરીકે અભિક્રમિત અધ્યયન કૌશલ્ય, સ્વ અધ્યયન, નિરીક્ષક અધ્યયન કૌશલ્ય વગેરે સાથે સાથે જુદી જુદી પ્રવિધિઓ, પ્રયુક્તિઓનો અહીંયા વિનિયોગ કરવાનો છે. અને આ વિનિયોગ કરવાનું કારણ એટલું જ છે કે વિવિધ પદ્ધતિઓ અને માધ્યમોની ગોઠવણ દ્વારા આપણે જે અધ્યયન પ્રક્રિયા છે, શિક્ષણ પ્રક્રિયા છે, એને વધારે સરળ બનાવવાની છે. જ્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે પર્યાવરણને પણ ધ્યાનમાં રાખવાનું છે. એટલે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરતી વખતે પર્યાવરણનું સુયોગ્ય નિયંત્રણ પણ આવશ્યક છે. આમ જેથી શું થશે કે શૈક્ષણિક ટેકનોલોજીમાં અધ્યયનમાં આપણી જે બાબતો છે એ પ્રતિબિંબિત થશે. શૈક્ષણિક ટેકનોલોજી એ વ્યવહારિક તેમજ પ્રયોગાત્મક વિજ્ઞાન છે, જેમાં માત્ર દૃશ્ય શ્રાવ્ય સાધનો કે શિક્ષણ મશીન જે છે એ સમાવિષ્ટ નથી. એને એટલે કે માત્ર હાર્ડવેર સાધનો નહીં, પણ સોફ્ટવેર સાધનો પણ એમાં સમાવિષ્ટ છે. શિક્ષણના વૈજ્ઞાનિક સિદ્ધાંતો, અભિગમો સમાવિષ્ટ છે, જેના ફલસ્વરૂપે આપણે શૈક્ષણિક ઉદ્દેશ્યો, વિષય વસ્તુ છે, શિક્ષણ, વિદ્યાર્થીની પરસ્પર આંતરક્રિયા, આ બધા પરિબળો યોગ્ય નિયંત્રણ લાવી મૂળ જે લક્ષ્ય છે આપણો, એ મૂળ લક્ષ્ય શિક્ષણને સરળ બનાવવું, એ પ્રાપ્ત કરવું એ શૈક્ષણિક ટેકનોલોજી છે. હવે કેમ આપણે શૈક્ષણિક ટેકનોલોજીની જરૂરિયાત છે? આપણા અધ્યયનમાં કેમ આપણે જાણવું જોઈએ? એક શિક્ષક તરીકે આપણે શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ શું કરવો જોઈએ? તો પહેલી વાત હું વિચારું છું કે પરિવર્તન સાથે કદમ. અત્યારે શિક્ષણમાં પરિવર્તન થઈ રહ્યા છે, ત્યારે તેની સાથે કદમ મિલાવવા માટે શૈક્ષણિક ટેકનોલોજી એ મદદરૂપ થાય છે. જૂની પુરાણી પદ્ધતિઓનો અંત એ શૈક્ષણિક ટેકનોલોજીએ લાવી દીધો છે. વ્યક્તિગત તફાવત પ્રમાણે કાર્ય કરી શકાય છે. વર્ગ પ્રમાણે જરૂરી સાધનો ઉપયોગ કરી આપણે વર્ગમાં રહેલા ઉચ્ચ બુદ્ધિ કક્ષાવાળા, મધ્યમ બુદ્ધિ કક્ષાવાળા અને નિમ્ન બુદ્ધિ કક્ષાવાળા વિદ્યાર્થીઓ માટે વ્યક્તિગત રીતે શિક્ષણ કાર્ય કરી શકીએ છીએ. અત્યારે વસ્તી વિસ્ફોટના કારણે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. તો આ વિદ્યાર્થીઓની સંખ્યાને પહોંચી વળવા માટે આપણે વર્ગમાં ફિલ્મ સ્ટ્રીપ પ્રોજેક્ટર, સ્લાઇડ પ્રોજેક્ટર વગેરેનો ઉપયોગ કરીને વધુ વિદ્યાર્થીઓને વર્ગમાં સમાવેશ કરી શકીએ છીએ. વધુ વિદ્યાર્થીઓને શિક્ષકના જ્ઞાનનો લાભ આપી શકીએ છીએ. આપણે કોઈ એક શિક્ષક હોય, એ શિક્ષકની ઓડિયો કેસેટ અથવા વિડીયો કેસેટ તૈયાર કરીને આપણે આપણા ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા વર્ગમાં વિવિધ શિક્ષકના જ્ઞાનનો લાભ આપી શકીએ છીએ. વિવિધ માધ્યમોનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. દાખલા તરીકે દ્વિપરિમાણીય માધ્યમ, ત્રિપરિમાણીય માધ્યમના સાધનો, એવા વિવિધ માધ્યમોનો ઉપયોગ આપણે શૈક્ષણિક ટેકનોલોજી દ્વારા કરી શકીએ છીએ. પ્રવર્તમાન પરિસ્થિતિમાં પ્રભાવશાળી શિક્ષકોની જરૂરિયાત છે. તો આ પ્રભાવશાળી શિક્ષકોનું નિર્માણ
આપણે ટેકનોલોજી દ્વારા કરી શકીએ છીએ. આધુનિક સાધનોના ઉપયોગ દ્વારા શિક્ષકનો પ્રભાવ વધે છે. શિક્ષકના માન અને મર્યાદામાં પણ વધારો થાય છે. શિક્ષકની વ્યવસાય શક્તિ એ વધારવામાં શૈક્ષણિક ટેકનોલોજી એ મદદરૂપ થાય છે. આધુનિક સાધનોના ઉપયોગથી શિક્ષક જે છે એ પોતાની વ્યવસાયિક સજ્જતા વધારી શકે છે અને પોતાની એક પ્રતિષ્ઠા જે છે એ ઉપસાવી શકે છે. આપણે રોજિંદુ શિક્ષણ કાર્ય જોઈએ ત્યારે ક્યારેક આપણી પરિસ્થિતિ આવી હોય છે અને એ વખતે આપણું શિક્ષણ કાર્ય બિનઅસરકારક બનતું હોય છે. પણ જો શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો શિક્ષણ કાર્યને અસરકારક બનાવી શકાય છે. શૈક્ષણિક ટેકનોલોજીના કારણે ઘેર બેઠા પણ શિક્ષણ આપી શકાય છે. દાખલા તરીકે ટેલિવિઝનનો ઉપયોગ છે, વિડીયો કેસેટ છે, કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને આપણે ઘર બેઠા વિદ્યાર્થીઓને પણ શિક્ષણ આપી શકીએ છીએ. વિશિષ્ટ વ્યક્તિઓના જ્ઞાનનો લાભ મળી શકાય છે. અત્યારે આપ સૌ બાયસેગ ઉપર પ્રોગ્રામ જોઈ રહ્યા છો. એવી રીતે બાયસેગ ઉપર પ્રસારિત થતા જુદા જુદા વ્યક્તિઓના જ્ઞાનનો આખા ગુજરાતમાં લાભ મેળવી શકાય છે. કેટલાક મિત્રો, કેટલાક બાળકો કેટલીક પરિસ્થિતિને કારણે શિક્ષણ લઈ શકતા નથી. તેવા અભણ વ્યક્તિઓને પણ આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિક્ષણ આપી શકાય છે. અક્ષર જ્ઞાન આપવા માટેની સામગ્રીનો ઉપયોગ કરી શકાય છે. ગુણવત્તાની વાત આપણે સાંભળતા હોઈએ છીએ તો શિક્ષણની ગુણવત્તા સુધારવામાં આપણને ટેકનોલોજી ખૂબ જ મદદરૂપ થાય છે. ખાસ કરીને ગુજરાતના જે પછાત એરિયા છે, અમુક પછાત વિદ્યાર્થીઓ છે, તે માટે શિક્ષણમાં આધુનિક સાધનોનો ઉપયોગ કરીને આપણે શિક્ષણની ગુણવત્તા જે છે એ સુધારી શકીએ છીએ. ભાષા શિક્ષણ આપી શકાય છે. દાખલા તરીકે અંગ્રેજીમાં ઉચ્ચાર કઈ રીતે કરવા તે માટેની વિડીયો કેસેટ તૈયાર કરવામાં આવે, તેમજ રેડિયો ઉપર ભાષા દોષ નિવારણ માટેનો કાર્યક્રમ પ્રસારિત થાય છે. તેના દ્વારા આપણે ભાષા શિક્ષણ આપી શકીએ છીએ. રાષ્ટ્રીય એકતા સાધવામાં મદદરૂપ થઈ શકે છે. દાખલા તરીકે ક્યાંક ભૂકંપની માહિતી ટેલિવિઝન પર બતાવવામાં આવે અથવા તો કોઈ વિકટ પરિસ્થિતિ ટેલિવિઝન પર બતાવવામાં આવે તો લોકો તરત જ એમને આમાં મદદ કરવાની ભાવના જાગે છે. આ રીતે રાષ્ટ્રીય એકતામાં શૈક્ષણિક ટેકનોલોજી આપણને ખૂબ જ મહત્વપૂર્ણ છે. શિક્ષણ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને સક્રિય બનાવવામાં ટેકનોલોજી એ મહત્વપૂર્ણ ઉપયોગી છે. કારણ કે કેટલીક ટેકનોલોજીમાં એવી કેટલીક પ્રવિધિઓ છે કે જેમાં વિદ્યાર્થીઓને સેલ્ફ લર્નિંગ કરવાનું છે અને જ્યારે સેલ્ફ લર્નિંગ કરવાનું હોય ત્યારે વિદ્યાર્થીઓ પોતે સ્વયં સક્રિય બનતા હોય છે. વિદ્યાર્થીઓની ભાગીદારીમાં વધારો થાય છે. અભિક્રમિત અધ્યયન છે, આગમન નિગમન પદ્ધતિ છે, સ્વનિર્દેશિત પદ્ધતિ છે, એ બધાના દ્વારા તમે વર્ગમાં વિદ્યાર્થીઓની વધુમાં વધુ ભાગીદારી કરી શકો છો. સમયાંતરે આપણે જોતા હોઈએ છીએ કે અભ્યાસક્રમમાં પરિવર્તન આવે છે. તો હવેના અભ્યાસક્રમમાં કયા કયા મુદ્દાઓ મૂકવા એ અંગે પણ આપણને નિર્દેશ અને એ અંગેની માહિતી પણ શૈક્ષણિક ટેકનોલોજી જે છે એ મદદરૂપ કરે છે. અધ્યયનની કેટલીક પ્રયુક્તિઓ વિકસાવવા માટે હમણાં વાત કરીએ એમ સ્વનિર્દેશિત અધ્યયન, અભિક્રમિત અધ્યયન, ટીમ ટીચિંગ જેવી અધ્યયન પ્રયુક્તિઓ છે, જૂથ ચર્ચા, પેનલ ડિસ્કશન જેવી અધ્યયન પ્રયુક્તિઓ વિકસાવવામાં આપણને ટેકનોલોજી એની સંકલ્પનાથી લઈને બધી બાબતોની માહિતી આપે છે. હવે આના ઉપર આધારિત શૈક્ષણિક ટેકનોલોજીના મુખ્યત્વે અભિગમો છે એની વાત કરીએ તો શૈક્ષણિક ટેકનોલોજીના મુખ્યત્વે 3 અભિગમો છે. એ પહેલો અભિગમ છે હાર્ડવેર અભિગમ, બીજો અભિગમ છે સોફ્ટવેર અભિગમ અને ત્રીજો અભિગમ છે પ્રણાલી અભિગમ. ત્રણેય અભિગમો આમ સમજની દૃષ્ટિએ આપણે જુદા પડીએ છીએ પણ ખરેખર જુદા નથી. ત્રણેય એકમેકના પૂરક છે એમ પણ કહી શકીએ. સૌથી પહેલાં હાર્ડવેર અભિગમ વિચારીએ તો શૈક્ષણિક ટેકનોલોજીનો હાર્ડવેર અભિગમ જે છે એ મૂળ પ્રકૃતિ વિજ્ઞાન અને ઇજનેરી વિજ્ઞાન સાથે સંબંધ ધરાવે છે. હાર્ડવેર ટેકનોલોજીમાં શિક્ષણના ઉદ્દેશોની મહત્તમ પ્રાપ્તિ માટે યાંત્રિક સાધનોનો વિનિયોગ કરવામાં આવે છે. પરિણામે શિક્ષણ કાર્યને ચિરંજીવી બનાવવા માટે યાંત્રિક સાધન સામગ્રીનું મહત્ત્વ ખૂબ જ રહ્યું છે. શૈક્ષણિક સાધન સામગ્રી જેવા કે ચાર્ટ,
મોડેલ, ટેપ રેકોર્ડર, કમ્પ્યુટર, ફિલ્મ પ્રોજેક્ટર, સીસીટીવી, રેડિયો, ટેલિવિઝન, એપીડાયોસ્કોપ, ઓવરહેડ પ્રોજેક્ટર વગેરેની યાંત્રિક સામગ્રી જે છે એ હાર્ડવેર છે. અમુક હાર્ડવેર તૈયાર મળે છે, જ્યારે અમુક હાર્ડવેરનું નિર્માણ કરવું પડે છે. શિક્ષક પોતે પણ અભિક્રમિત અધ્યયન હાર્ડવેર તૈયાર કરી શકે છે, જ્યારે ટીવી, કમ્પ્યુટર જેવા હાર્ડવેર તો નિષ્ણાત ઇજનેરીઓ તૈયાર કરી શકે છે. પત્રાચાર અભ્યાસક્રમો, મુક્ત વિદ્યાલયો, દૂરવર્તી શિક્ષણ જેવા શૈક્ષણિક કાર્યક્રમો એ હાર્ડવેર અભિગમનું પ્રદાન છે. ટૂંકમાં હાર્ડવેર અભિગમ એટલે આપણે જોઈએ છીએ કે છેલ્લા દશકાથી અધ્યયન સાધન કમ્પ્યુટર અને ઉપગ્રહ પ્રણાલીનો ઉપયોગ પણ શિક્ષણના ક્ષેત્રમાં ભરપૂર થવા લાગ્યો છે, જે શૈક્ષણિક પ્રૌદ્યોગિકીના હાર્ડવેર અભિગમનો એક ભાગ છે. આમ ટૂંકમાં કહીએ, હાર્ડવેર એટલે તમામ પ્રકારની શૈક્ષણિક સામગ્રી જેનો ઉપયોગ શૈક્ષણિક ટેકનોલોજીમાં થાય છે. આથી એ હાર્ડવેર અભિગમ કહેવાય છે. તેના દ્વારા શિક્ષણ પ્રક્રિયાને ઝડપી અને અસરકારક બનાવી શકાય છે. હવે આપણે શૈક્ષણિક ટેકનોલોજીના બીજા અભિગમ સોફ્ટવેર અભિગમ વિશે જાણીએ. તો ટેકનોલોજીનો સોફ્ટવેર અભિગમ એ સામાજિક વિજ્ઞાન, અધ્યયન મનોવિજ્ઞાન, અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓ અને પદ્ધતિઓ સાથે સંબંધિત છે. શિક્ષણમાં સોફ્ટવેર અભિગમ દ્વારા બાળકોમાં જ્ઞાનાત્મક, ભાવાત્મક કાર્યક્રમો આપી શકાય છે. શિક્ષણમાં સોફ્ટવેર એટલે કે પ્રોગ્રામ દ્વારા માહિતી અપાય છે. સોફ્ટવેર દ્વારા માહિતી રજૂ કરવા માટે હાર્ડવેરની જરૂર પડે છે. હા મિત્રો, પણ એક વાત ધ્યાન રાખજો કે સોફ્ટવેર અને હાર્ડવેર બંને એકબીજા સાથે જોડાયેલા છે અને બંને એકબીજાના પૂરક છે. દાખલા તરીકે શિક્ષણમાં બાળકોને જે બોર્ડ ઉપર સમજાવવામાં આવે છે તે સોફ્ટવેર છે અને બોર્ડ જે છે એ હાર્ડવેર છે. ઓડિયો કેસેટમાં રહેલ કાવ્ય જે છે કે ગીત જે છે એ સોફ્ટવેર છે, જ્યારે કેસેટ એ પોતે હાર્ડવેર છે. શિક્ષણ લેતા બાળકો શાળામાં અલગ અલગ હાર્ડવેર સાધનો દ્વારા, જેવા કે રેડિયો, ટીવી, ફિલ્મ પ્રોજેક્ટર, ઓવરહેડ પ્રોજેક્ટર જેવા હાર્ડવેર સાધનો દ્વારા વર્ગખંડમાં અલગ અલગ પ્રકારનું શિક્ષણ છે અને તેના દ્વારા અલગ અલગ શૈક્ષણિક કાર્યક્રમ રજૂ કરે છે. પરંતુ રેડિયો, ટીવી કે ઓએચપી દ્વારા જે કંઈ અભ્યાસને લગતું શીખે છે તેને સોફ્ટવેર અભિગમ કહે છે. સોફ્ટવેર અભિગમ દ્વારા બાળકો અલગ અલગ હાર્ડવેરનો ઉપયોગ કરી શ્રાવ્ય કે દ્રશ્ય શ્રાવ્ય અનુભવ મેળવે છે. આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં ઘણા બધા હાર્ડવેર સાધનો મળવાપાત્ર છે, પરંતુ અભ્યાસક્રમમાં ઉપયોગી થાય એવા શૈક્ષણિક સોફ્ટવેરની સામગ્રી ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે. આમ સોફ્ટવેર અભિગમનું મૂળ જે છે એ અધ્યયનની પ્રક્રિયા અને પ્રોત્સાહન માટે વર્તન વિજ્ઞાનના ઉપયોગમાં રહેલું છે. શૈક્ષણિક ટેકનોલોજીનો આ જે અભિગમ છે એ મુખ્યત્વે શિક્ષણના સિદ્ધાંતો, અધ્યાપનના અદ્યતન સિદ્ધાંતો સાથે સાથે પદ્ધતિઓ, શિક્ષક વર્તન, અભિક્રમિત અધ્યયન, તેના સિદ્ધાંતોના વિકાસ અને વિકાસ સાથે તેના ઉપયોગ સાથે સંકળાયેલો છે. બીજી વાત કરીએ તો વર્તનના વિજ્ઞાનો. વિદ્યાર્થીના જે વર્તન છે એ વર્તનના વિજ્ઞાનો અને શિક્ષણ વચ્ચેની આંતરક્રિયાથી, શિક્ષણમાં આંતરક્રિયા, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની જે આંતરક્રિયા છે એ આંતરક્રિયાથી સોફ્ટવેર અભિગમનો વિકાસ થયો છે. હેતુઓને વર્તમાન પરિવર્તન સ્વરૂપમાં ઓળખવામાં, લખવા, કાર્ય વિશ્લેષણ, શિક્ષણ માટેની યોગ્ય સ્ટ્રેટેજી, પસંદગી, સુદૃઢીકરણ, સતત મૂલ્યાંકન વગેરે બાબતો, આ બધી જે બાબતો છે એ સોફ્ટવેર અભિગમનો જ ભાગ બને છે. વિવિધ શૈક્ષણિક સાધનો માટે ઉપયોગમાં લેવાતી અધ્યયન સાહિત્ય. દાખલા તરીકે આપણે કમ્પ્યુટરમાં પ્રોગ્રામ કરવો હોય તો સીડી, પેનડ્રાઈવ, ઓવરહેડ પ્રોજેક્ટર માટેનો સાહિત્ય તૈયાર કરવું હોય તો તેના માટેની ટ્રાન્સપરન્સી, રેડિયો, ટેપ રેકોર્ડર માટે કરવું હોય તો તેના માટેની કેસેટ, ઓડિયો કેસેટ. તો આ જે અધ્યયન સામગ્રી છે તેની રચના અને તેની સાથે સંકળાયેલા સિદ્ધાંતો પણ તેમાં એટલે કે સોફ્ટવેર અભિગમમાં સમાવિષ્ટ છે. ટેપ રેકોર્ડર,
રેડિયો ટીવી કાર્યક્રમો માટેની સ્ક્રિપ્ટ, તેની રચના, તેમાંનું વિષયવસ્તુ, સ્લાઇડ અથવા ટ્રાન્સપરન્સી ઉપરનું વિષયવસ્તુ અને તેના વિકાસ સાથે એક સંબંધિત સિદ્ધાંતો આ અભિગમ સાથે સંકળાયેલા છે. આપણે વાત કરીએ એ પ્રમાણે અદ્યતન પ્રૌદ્યોગિકમાં અત્યારે આપણે કમ્પ્યુટરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. તો કમ્પ્યુટર દ્વારા ઉપયોગમાં લેવાતા શૈક્ષણિક કાર્યક્રમો, સોફ્ટવેર અને વિવિધ ભાષાઓ સાથે સોફ્ટવેર અભિગમ સંકળાયેલો છે. સ્વિલરમેને આ અભિગમને રચનાત્મક પ્રૌદ્યોગિકી કહી છે, જે કંઈ શૈક્ષણિક જરૂરિયાતો હોય તેની પહોંચી વળવા અથવા પ્રાપ્ત કરવા માટે પૃથ્થકરણ, પસંદગી અને રચના પર ભાર મૂકવાનું જણાવ્યું છે. ખાસ કરીને આપણા બીએડના અભ્યાસક્રમમાં અભિક્રમિત અધ્યયન અને સ્વ અધ્યયનની વિવિધ રીતો એ સોફ્ટવેર અભિગમ અંતર્ગત તેનો વિકાસ કરવામાં આવે છે. આમ જોઈએ તો સોફ્ટવેર અને હાર્ડવેર અભિગમ છે એ એકબીજાને સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. અને બીજું કહીએ તો આ બંને એકબીજાની સિક્કાની બે બાજુ સમાન છે. ત્રીજું આપણે વિચારીએ છીએ પ્રણાલી અભિગમ. પ્રણાલી અભિગમ, જેને આપણે સિસ્ટમ એપ્રોચ પણ કહીએ છીએ, તે તંત્ર અભિગમ તરીકે પણ ઓળખાય છે. આ જે તંત્ર અભિગમનો ખ્યાલ છે એ દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે વિકસ્યો હતો. પ્રણાલી અભિગમ મોટે ભાગે જોઈએ તો ઉદ્યોગો છે, ધંધા, લશ્કર વગેરેમાં નિર્ણયની જે પ્રક્રિયા છે એ નિર્ણયની પ્રક્રિયામાં આ અભિગમ અગત્યનો ભાગ ભજવે છે. તેમાં કોઈ પણ અવસ્થાને એક તંત્ર કે પ્રણાલી તરીકે લેવામાં આવે છે અને સમસ્યાના ઉકેલ માટે સમગ્ર પ્રણાલી જે છે એનો વિચાર કરવામાં આવે છે. જેને માટે પ્રણાલી પૃથ્થકરણ શબ્દ પણ વપરાય છે. પ્રણાલીમાં પૂર્વ નિર્ધારિત જે હેતુઓ છે, પૂર્વ નિશ્ચિત જે હેતુઓ છે, એ હેતુઓની સિદ્ધિ માટે આંતર સંબંધિત અને આંતરક્રિયાવાળા ઘટકોને સંકલિત સ્વરૂપે કામે લગાડવામાં આવે છે. ચોક્કસ રીતે આંતર સંબંધિત વસ્તુઓ હોય, પદાર્થ કે ઘટકોના નિયમ મુજબના વ્યવસ્થિત જોડાણને પ્રણાલી કહેવામાં આવે છે. આમ સિસ્ટમ અભિગમ જે છે એ સમગ્રતાવાદ સાથે સંકળાયેલ છે. આ પ્રણાલીમાં જે કંઈ પણ વિચાર હોય એમાં વિચારેલ કોઈ પ્રણાલીને એક અખંડ અથવા તો સમગ્ર તંત્ર તરીકે જોવામાં આવે છે. જેમ કે કોઈ વસ્તુ હોય, સાધન અથવા યંત્ર આપણે જોઈએ છીએ ત્યારે તે વસ્તુ કે સાધન આપણને સમગ્ર સ્વરૂપે જોવા મળે છે. ફક્ત તેના ઘટકો કે છૂટા છૂટા ભાગો અલગ અલગ જોવાથી તંત્ર બનતું નથી, પરંતુ જે તે પ્રણાલીના સંદર્ભમાં યોગ્ય રીતે જોડાયેલા જોવામાં આવે છે ત્યારે તે એક અર્થપૂર્ણ એક વસ્તુ, સાધન અથવા યંત્ર સ્વરૂપે દૃશ્યમાન બને છે. જો પ્રણાલી અભિગમનું આપણે ઉદાહરણ જોવું હોય તો સર્વશ્રેષ્ઠ આપણો શરીર જે છે એ શરીર આપણું પ્રણાલી અભિગમ છે. જ્યારે એમાં આવેલા જુદા જુદા તંત્રો, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, ચેતાતંત્ર, આ બધા એના ઘટકો છે અને ઘટકો મળીને એક શરીર પ્રણાલી અભિગમ આપણી સામે શ્રેષ્ઠ ઉદાહરણ છે. પ્રણાલી અભિગમમાં કોઈ એક મુખ્ય પ્રણાલી જે છે એ મુખ્ય પ્રણાલી અંતર્ગત નાની પેટા પ્રણાલીઓ પણ અસ્તિત્વ ધરાવતી હોય છે. દાખલા તરીકે અત્યારે શરીર તંત્રની વાત કરી તો એમાં નાની પ્રણાલીઓ તરીકે ચેતાતંત્ર, ઉત્સર્જન તંત્ર વગેરે આવી શકે. સમગ્ર શિક્ષણ જે પ્રક્રિયા છે એ સમગ્ર શિક્ષણને પણ આ અભિગમ અનુસાર એક શિક્ષણ પ્રણાલી તરીકે જોવામાં આવે છે. હા, એમાં નાની નાની પેટા પ્રણાલીઓ છે. દાખલા તરીકે આચાર્ય, શિક્ષક, વિદ્યાર્થીઓ, સેવક ભાઈઓ, આ બધા એના નાની નાની પેટા પ્રણાલીઓ સ્વરૂપે જોઈ શકાય છે. પ્રણાલીમાં વિવિધ ઘટકો જેવા કે માનવીય પરિબળોની વાત કરીએ તો શિક્ષક છે, વિદ્યાર્થી, આચાર્ય, એમની સાથે રહેલા સાધનો, સામગ્રી, મકાન, સુવિધાઓ, સિદ્ધાંતોનું જે પરસ્પર એકબીજા પર આધારિત હોય છે, એટલે કે પરસ્પર અવલંબન હોય છે અને તે વ્યવસ્થિત રીતે એકબીજા સાથે સંકળાયેલ છે. આ બધાના કારણે જ શાળા એક સારી રીતે ચાલે છે. શાળાનું આયોજન, શાળાનું સંચાલન સારી રીતે થઈ શકે છે. આમ ઘટકોની શિક્ષણ પ્રણાલી ઉપર અસર થાય છે. પ્રણાલી અભિગમમાં વિશેષ જોઈએ તો સમગ્ર શિક્ષણ પ્રણાલીમાં શિક્ષણ વ્યવસ્થા એક બાબત છે. બીજી બાબત અધ્યાપન અધ્યયન પ્રક્રિયા છે.
ત્રીજી બાબત એની સાથે સંકળાયેલ મૂલ્યાંકન પ્રક્રિયા છે. શિક્ષણનું વ્યવસ્થાપન, સંચાલન વગેરે જેવા સૈદ્ધાંતિક પેટા પ્રણાલીઓ પણ અસ્તિત્વ ધરાવે છે. આમ આ બધી બાબતો ભલે આમ આપણે છૂટા રીતે જોઈએ, પણ આ બધી જ બાબતો જે છે એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલી હોય છે. આમ સમગ્ર રીતે વિચારી કરીએ તો પ્રણાલીનું પૃથ્થકરણ કરી તેને અસરકારક બનાવતો આ પ્રણાલી અભિગમ છે. આપણે હાર્ડવેર અને સોફ્ટવેર ટેકનોલોજી વિશે સમજ્યા. હવે બંનેમાં ફરીથી ભેદ જોઈ જઈએ કે બંનેમાં ભેદ શું છે. તો પહેલો ભેદ જે આપણે જોઈએ છે કે હાર્ડવેર ટેકનોલોજીમાં મૂળ જે છે એ મૂળ ભૌતિક વિજ્ઞાન અને ઇજનેરી વિદ્યામાં રહેલા છે, જ્યારે શૈક્ષણિક ટેકનોલોજીમાં મૂળ વર્તન વિજ્ઞાન કે સામાજિક વિજ્ઞાનોમાં રહેલો છે. હાર્ડવેર ટેકનોલોજી એ માત્ર ભૌતિક બાબતો સાથે સંકળાયેલ છે કે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ, નિહાળી શકીએ છીએ, જ્યારે સોફ્ટવેર ટેકનોલોજી છે એ સૈદ્ધાંતિક કે ખ્યાલાત્મક બાબતો સાથે સંકળાયેલ છે. હાર્ડવેર ટેકનોલોજીમાં ઉદ્દેશોની મહત્તમ પ્રાપ્તિ માટે પદાર્થ, વસ્તુ કે યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે જે શૈક્ષણિક ધ્યેયો ધાર્યા છે એ શૈક્ષણિક હેતુઓની પ્રાપ્તિ માટે આપણે કોઈ પદાર્થનો ઉપયોગ કરીએ છીએ, વસ્તુનો ઉપયોગ કરીએ અથવા તો યંત્રોનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે એ જ હેતુઓની સાબિતી માટે સોફ્ટવેર ટેકનોલોજીમાં ઉદ્દેશોની મહત્તમ પ્રાપ્તિ માટે આપણે કોઈ નિયમનો, સિદ્ધાંત કે કોઈ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. ભૌતિક વિજ્ઞાનની શિક્ષણ સાથેની આંતરક્રિયા એ હાર્ડવેર ટેકનોલોજી ઉદ્ભવે છે. એટલે કે ફિઝિક્સના જે બાબતો છે, ફિઝિક્સ અને ઇલેક્ટ્રોનિક્સ વિજ્ઞાન જે છે એ શિક્ષણ સાથેની આંતરક્રિયાથી હાર્ડવેર ટેકનોલોજીનો ઉદ્ભવ થાય છે. અને હાર્ડવેર ટેકનોલોજી મોટે ભાગે ઇજનેરીઓ દ્વારા તૈયાર થતી હોય છે, જ્યારે સોફ્ટવેર ટેકનોલોજી જે છે એ મનોવિજ્ઞાનની સાથે સાથે અધ્યાપન પ્રક્રિયા, અધ્યયન મનોવિજ્ઞાન જેવી શિક્ષણ સાથેની આંતરક્રિયાઓના કારણે સોફ્ટવેર ટેકનોલોજી ઉદ્ભવે છે. અને આ સોફ્ટવેર ટેકનોલોજી એ શિક્ષક તૈયાર કરી શકે છે. બીજો એક તફાવત જોઈએ કે શિક્ષણ પ્રક્રિયાના યાંત્રિકરણ દ્વારા વધુને વધુ વિદ્યાર્થીઓને અધ્યાપન પ્રક્રિયામાં સાંકળવામાં આવે છે. દાખલા તરીકે તમે વર્ગમાં એક સ્લાઇડ પ્રોજેક્ટર મૂકી દો તો વર્ગમાં તમે 100 વિદ્યાર્થીઓને બતાવીને પણ જુદી જુદી સ્લાઇડો દ્વારા અધ્યાપન પ્રક્રિયા કરી શકો છો. યંત્રો દ્વારા તમે વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકાય છે. એવી જ રીતે સોફ્ટવેર અભિગમની વાત કરીએ તો શિક્ષણ પ્રક્રિયાઓમાં હેતુઓની સ્પષ્ટતા, કાર્ય વિશ્લેષણ પદ્ધતિઓ, પ્રવિધિઓ દ્વારા સતત મૂલ્યાંકન અને પ્રતિપોષણ દ્વારા શિક્ષણ પ્રક્રિયાને અસરકારક બનાવે છે. મૂલ્યાંકન આપ સૌ જાણો છો એ પ્રમાણે સતત ચાલતી પ્રક્રિયા છે અને સોફ્ટવેર અભિગમનો ઉપયોગ કરતી વખતે આપણે જ્યારે મૂલ્યાંકન પ્રક્રિયા કરીએ છીએ ત્યારે સતત વિદ્યાર્થીના સંપર્કમાં રહી શકીએ છીએ. હાર્ડવેર ટેકનોલોજી જે છે એ ભૌતિક સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે કે આપણે એને જોઈ શકીએ છીએ, નિહાળી શકીએ છીએ અને સ્પર્શ કરી શકીએ છીએ. સોફ્ટવેર ટેકનોલોજી છે અમૂર્ત સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, પરંતુ અમૂર્તથી મૂર્ત સ્વરૂપ પ્રાપ્ત કરવાનું અથવા તો અમૂર્તથી મૂર્ત સ્વરૂપ આપવાનું કામ પણ સોફ્ટવેર અભિગમ કરે છે. હા, અલબત્ત એવું છે કે આપણે સોફ્ટવેર જે અભિગમ છે એને સ્પર્શી શકતા નથી. ચાર્ટ્સ, મોડેલ, ફિલ્મ સ્ટ્રીપ પ્રોજેક્ટર, સ્લાઇડ પ્રોજેક્ટર, ઓવરહેડ પ્રોજેક્ટર, એલસીડી પ્રોજેક્ટર, ટેપ રેકોર્ડર, રેડિયો, ટીવી, કમ્પ્યુટર વગેરે જેવા સાધનો કે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ એ હાર્ડવેર ટેકનોલોજી છે. જ્યારે આ સાધનો માટેની જે આપણે સ્લાઇડ બનાવીએ, ઓવરહેડ પ્રોજેક્ટર માટેની ટ્રાન્સપરન્સી બનાવીએ, સ્લાઇડ પ્રોજેક્ટર માટેની સ્લાઇડ બનાવીએ, ફિલ્મ પ્રોજેક્ટર માટેની શોર્ટ ફિલ્મ બનાવીએ, અભિક્રમિત અધ્યયન માટેનું કમ્પ્યુટર પ્રોગ્રામ બનાવીએ, તો એ બધું જ સોફ્ટવેર પેકેજ છે. હાર્ડવેર જે વસ્તુ છે એ માળખા સાથે સંકળાયેલ છે, એટલે કે એમાં કોઈ પણ એક પ્રકારની સર્કિટ આવે છે અને સર્કિટ પ્રમાણે જે તે સાધનમાં કામ થતું રહે છે. આથી હાર્ડવેર એ શૈક્ષણિક ટેકનોલોજીનું શરીર કહેવાય છે. જ્યારે સોફ્ટવેર જે છે એ સોફ્ટવેર
એ માળખામાં રહેલું વિષય વસ્તુ છે. આથી એ શૈક્ષણિક ટેકનોલોજીનો આત્મા કહેવાય છે. હાર્ડવેર ટેકનોલોજીમાં સમગ્ર શિક્ષણ અને અધ્યયન પ્રક્રિયાને અસરકારક બનાવે એવા બધા જ પ્રકારના દૃશ્ય શ્રાવ્ય સાધનો વિકસાવવામાં આવે છે. આ દૃશ્ય શ્રાવ્ય સાધનો દ્વિપરિમાણીય હોઈ શકે, ત્રિપરિમાણીય હોઈ શકે, પ્રોજેક્શનવાળા સાધનો હોઈ શકે, પ્રોજેક્શન વગરના સાધનો હોઈ શકે. જ્યારે સોફ્ટવેર ટેકનોલોજીમાં અધ્યાપન પ્રક્રિયામાં ઉપયોગી એવા સિદ્ધાંતો, અભિગમો, પદ્ધતિઓ અને આ બધા માટેના જે કાર્યક્રમો વિકસાવવામાં આવે એ શૈક્ષણિક સોફ્ટવેર ટેકનોલોજીનો ભાગ કહેવામાં આવે છે. મિત્રો, આપણે અહીં સુધી ઘણી બધી બાબતો જોઈ. હવે જોઈએ શૈક્ષણિક પ્રૌદ્યોગિકીના કાર્યો કયા છે. આપણે ચાર્ટ દ્વારા એ શૈક્ષણિક પ્રૌદ્યોગિકીના કાર્ય જોઈશું. પહેલું કાર્ય છે કે અધ્યાપનની ગુણવત્તા સુધારવાનું કાર્ય છે. અધ્યયનની જે બાબતો છે એમાં સ્વનિર્દેશિત અધ્યયન, સ્વાધ્યાય અધ્યયન વગેરે પદ્ધતિઓ દ્વારા આપણે અધ્યયનની ગુણવત્તા સુધારી શકીએ. સાથે સાથે અધ્યાપનમાં વિવિધ પદ્ધતિઓ, આગમન પદ્ધતિ, નિગમન પદ્ધતિ, પૃથ્થકરણ, સંયોગીકરણ, નિદર્શન પદ્ધતિ, મુલાકાત પદ્ધતિ વગેરે દ્વારા અધ્યાપનની જે ગુણવત્તા છે એ ગુણવત્તા સુધારવાનું કાર્ય એ શૈક્ષણિક ટેકનોલોજી કરે છે. સુધારે છે, પરિણામે પરિવર્તન સાથે કદમ મિલાવે છે. તેથી અધ્યાપન પ્રક્રિયા જે છે એ આપણી સામે વધુ સરળ લાગે છે અને સાથે સાથે વધુ રસપ્રદ રીતે આપણી સમક્ષ પ્રસ્તુત થતી હોય છે. શિક્ષક જે છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાના અધ્યાપન કાર્યને વધુ અસરકારક બનાવી શકાય છે. દાખલા તરીકે શિક્ષક જે કહેવા માંગે છે એની જો ટ્રાન્સપરન્સી બનાવીને વિદ્યાર્થીઓને બતાવે અથવા તો કમ્પ્યુટરની પીપીટી બનાવીને વિદ્યાર્થીઓને બતાવે તો વિદ્યાર્થીઓ બેધ્યાન ન રહેતા વિદ્યાર્થીઓ સક્રિય રીતે ભાગ લે છે અને વિદ્યાર્થીઓની અધ્યાપનમાં ભાગીદારી વધે છે. પરિણામે જે શિક્ષકનું કાર્ય છે અધ્યાપનનું એ વધુ અસરકારક બને છે. નૂતન શૈક્ષણિક પદ્ધતિઓ, આપણને શૈક્ષણિક ટેકનોલોજી જેમ ટેકનોલોજી નવી આવે છે એમ આપણી સામે જુદી જુદી શૈક્ષણિક પદ્ધતિઓ પણ આપણને નિર્દેશિત કરે છે. એ શૈક્ષણિક પદ્ધતિઓના પ્રવિધિઓના વિકાસ અને ઉપયોગનું કાર્ય, કારણ કે એ પદ્ધતિમાં શું આવે છે, પદ્ધતિ કેવી રીતે કાર્ય કરવું અને એ પદ્ધતિથી શું લાભ થશે એ બધાની બાબતો, આ કરવાથી શું વિકાસ થશે, કેવી રીતે આપ શૈક્ષણિક પદ્ધતિનો ઉપયોગ કરશો, તેની બધી જ બાબતો જે છે એ શૈક્ષણિક પ્રૌદ્યોગિકી આપણને નિર્દેશ કરે છે. આપણે લેટેસ્ટ વિવિધ શૈક્ષણિક સાધનો જેવા કે અત્યારે આપણા બધાની પાસે મોબાઈલ હોય છે, તો એ મોબાઈલ પણ આપણે શિક્ષણની પ્રક્રિયામાં લઈ શકીએ છીએ. કમ્પ્યુટર, શાળામાં હવે કમ્પ્યુટર આવી ગયા છે, તો કમ્પ્યુટર, મોબાઈલ જેવા અથવા તો એ સિવાય સાદા શૈક્ષણિક સાધનો, ચાર્ટ, ચિત્રો, પોસ્ટર્સ, ડાયરોમા વગેરે જેવા સાધનો વર્ગખંડમાં લાવી શકાય છે. એટલે કે વર્ગખંડમાં તેનો વિનિયોગ શક્ય છે. બીજી બાબત જોઈએ કે અધ્યયન સાહિત્ય. આપણે જોઈએ છીએ કે સમયાંતરે અભ્યાસક્રમ આપણને બદલવાની જરૂર પડે છે, તો અભ્યાસક્રમમાં કઈ નવી બાબતો મૂકીશું કે જે હવેના સમયના પ્રમાણે જરૂરી છે. એમ વિષય પ્રમાણે જુદું જુદું અદ્યતન સાહિત્ય તૈયાર કરવામાં અને એની સામગ્રી તૈયાર કરવામાં આપણને કમ્પ્યુટર ટેકનોલોજી જે છે એ બહુ જ મહત્ત્વપૂર્ણ ઉપયોગી રહે છે. સાથે સાથે રેડિયો છે, ટેલિવિઝન છે, કમ્પ્યુટર જેવા સમૂહ માધ્યમો જે છે એ સમૂહ માધ્યમોને શિક્ષણમાં કેવી રીતે લાવવા, આપણે એક આનંદ પ્રમોદ કરવા માટે તો આ સાધનોનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આ સમૂહ માધ્યમો દ્વારા શિક્ષણમાં કેવી રીતે શૈક્ષણિક કાર્ય કરી શકાય કે વિદ્યાર્થીઓના સ્તરને કેવી રીતે ઊંચું લાવી શકાય, એની સમગ્ર બાબત આ શૈક્ષણિક પ્રૌદ્યોગિકી આપણી સમક્ષ મૂકતી હોય છે. પ્રક્ષેપણવાળા સાધનો કે જેવા કે OHP પ્રોજેક્ટર છે, ફિલ્મ સ્ટ્રીપ પ્રોજેક્ટર છે, સ્લાઇડ પ્રોજેક્ટર છે, LCD પ્રોજેક્ટર છે, આવા પ્રક્ષેપિત સાધનો જે છે એ પ્રક્ષેપિત સાધનોનો શિક્ષણમાં સમન્વય કરવાનું કાર્ય શૈક્ષણિક ટેકનોલોજીના કારણે સંભવ છે. કમ્પ્યુટર તેમજ માહિતી, કમ્પ્યુટર દ્વારા કેવી રીતે કરી શકાય, કમ્પ્યુટર દ્વારા આપણે શિક્ષણ કાર્ય કરવામાં ઘણી બધી રીતે મદદરૂપ થાય છે. એક તો કમ્પ્યુટર શિક્ષકને ખૂબ મહત્ત્વપૂર્ણ છે. શિક્ષક એના ઉપયોગ દ્વારા વર્ગમાં પોતાનું કામ ખૂબ સરળતાથી કરી શકે. સાથે વિદ્યાર્થીઓ માટે પણ કમ્પ્યુટર ખૂબ મહત્ત્વનું છે. તો વિદ્યાર્થી અને શિક્ષક
તેમજ આચાર્ય અને શાળાના કાર્યમાં કમ્પ્યુટરને કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય, એની સમગ્ર માહિતી, એનું સંચાલન કેવી રીતે કરી શકાય. અત્યારે કમ્પ્યુટરના સોફ્ટવેર CAI કમ્પ્યુટર અસિસ્ટેડ ઇન્સ્ટ્રક્શન અને CAL કમ્પ્યુટર અસિસ્ટેડ લર્નિંગ, આ 2 પ્રોગ્રામ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યા છે અને આપણને પણ મળે છે. તો કમ્પ્યુટર, એની માહિતી અને એનું પ્રૌદ્યોગિકીકરણ શું છે, એની બધી બાબતો, એ માટેનું આખું માર્ગદર્શન કેવી રીતે તમે શિક્ષણમાં તમારા વિષયમાં ઉપયોગમાં કરશો, એની માહિતી આપણને પ્રૌદ્યોગિકીઓ દ્વારા મળતી હોય છે. સ્વ અધ્યયન, વિદ્યાર્થી જાતે અધ્યયન કરે એ કેટલીક પ્રયુક્તિઓ વિકસાવવાનું કાર્ય શૈક્ષણિક ટેકનોલોજી કરે છે. દાખલા તરીકે અભિક્રમિત અધ્યયન, અભિક્રમિત અધ્યયનના ફરમાઓ, એના રેખિક અભિક્રમો, પ્રક્ષેપિત અભિક્રમો, એ કેવી રીતે કાર્ય કરી શકાય એની માહિતી આપણને આપે છે. સ્વનિર્દેશિત અધ્યયન દ્વારા જ્યારે અધ્યયન વિદ્યાર્થીએ કરવાનું હોય ત્યારે કેવી રીતે કરશે એની પ્રયુક્તિ વિકસાવવાનું સમગ્ર માર્ગદર્શન છે, સમગ્ર કાર્ય કરવાની પ્રણાલી જે છે એ આપણને શૈક્ષણિક ટેકનોલોજી જે છે એ પૂરી પાડે છે. દૂરવર્તી શૈક્ષણિક કાર્યક્રમો જેવા કે બાયસેગના કાર્યક્રમો છે, દૂરદર્શનના કાર્યક્રમો છે, ઇગ્નોના કાર્યક્રમો છે, મુક્ત વિશ્વવિદ્યાલય છે, આ બધા ઓપન સ્કૂલના કાર્યક્રમો છે. આ બધા કાર્યક્રમો એ શૈક્ષણિક પ્રૌદ્યોગિકીના આ બધાના કાર્યક્રમોના પ્રચાર અને પ્રસારણમાં શૈક્ષણિક પ્રૌદ્યોગિકી છે એનો બહુ અતિ મૂલ્યવાન ફાળો છે. આમ શૈક્ષણિક પ્રૌદ્યોગિકી જે છે એ વ્યક્તિગત શિક્ષણ આપે છે, સાથે સાથે સમૂહ શિક્ષણ પણ આપે છે. આમ વ્યક્તિગત શિક્ષણ અને સમૂહ શિક્ષણ બંને બાબતોને ખૂબ જ અસરકારક બનાવતા અભિગમો અને માધ્યમો વિકસાવવાનું કાર્ય એ શૈક્ષણિક ટેકનોલોજી અંતર્ગત આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એવા શૈક્ષણિક ટેકનોલોજી અંતર્ગત એવા કયા કયા સાધનો છે કે જેનો વર્ગખંડમાં ઉપયોગ કરી શકાય એની હું તમારી સામે થોડીક રૂપરેખા રજૂ કરું છું. એમાં છે એક તો પ્રાણી પોથી, ટેપ રેકોર્ડર. ટેપ રેકોર્ડર આપ સૌ જાણો છો એક જાણીતું દૃશ્ય શ્રાવ્ય સાધન છે. તેમાં ધ્વનિની કાયમી નોંધ રાખી શકાય છે, જરૂર પડે ત્યારે સાંભળી શકાય છે, વાર્તાલાપ છે, ગીતો છે, રાગ ઉચ્ચાર શુદ્ધિ, રેડિયો કાર્યક્રમ વગેરેની નોંધીનો ઉપયોગ લઈ શકાય છે. એવી રીતે ફ્લેશ કાર્ડ આપણે જાણીએ છીએ કે હાર્ડબોર્ડ કે પૂંઠાના કાગળ લગાવીને એના પર અક્ષરો છે, શબ્દો છે, વાક્યો છે, સૂચનાઓ છે, ચિત્રો વગેરે સારા અક્ષરે લખીને દર્શાવવામાં આવે છે અને એના માટે આપણે રંગીન સ્કેચ પેનનો ઉપયોગ કરીને ફ્લેશ કાર્ડ બતાવી શકીએ છીએ. ખાસ કરીને જે નીચલા ધોરણો છે ત્યાં ફ્લેશ કાર્ડ જે છે એ ખૂબ જ ઉપયોગી છે. પૃથ્વીનો ગોળો, લગભગ બધી શાળાઓ કોલેજોમાં જોવા મળતો પૃથ્વીનો ગોળો એ પણ એક શૈક્ષણિક સાધન છે. મુદ્રિત સામગ્રી છે, ભીંતપત્રો છે, નકશાઓ છે, તમારી શાળા કે કોલેજમાં આવેલા જે નકશાઓ છે એ પણ શૈક્ષણિક ટેકનોલોજીનો દ્વિપરિમાણીય સાધન કહેવાય છે. એવી રીતે ઓવરહેડ પ્રોજેક્ટર જે પ્રક્ષેપિત સાધન છે. ઓવરહેડ પ્રોજેક્ટરનું પહેલાં સમજીએ કે ટુ પ્રોજેક્ટ એટલે કે પડદા ઉપર પાડવું. આ પ્રોજેક્ટ પડદા ઉપરની નાની બાબતને શું કરે છે, મોટા સ્વરૂપે દર્શાવે છે. પરિણામે નાના જે ચિત્રો છે, વસ્તુઓ છે એ પડદા ઉપર મોટા સ્વરૂપે દર્શાવી શકાય છે અને એનો ખ્યાલ આપી શકાય છે. અને આ OHPનો દરેક વિષયમાં ઉપયોગ શક્ય છે. દાખલા તરીકે ભાષા જેવી વિષયો લઈએ, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત વગેરે ભાષાઓમાં વાર્તાઓમાં તમે એનો ઉપયોગ કરી શકો છો. વિજ્ઞાનની વાત કરીએ તો વિજ્ઞાનમાં આકૃતિઓ બતાવવા, પ્રયોગ બતાવવા OHPનો ઉપયોગ કરી શકાય છે. સમાજવિદ્યાની વાત કરીએ તો સમાજવિદ્યામાં અવકાશીય પદાર્થો બતાવવા આપણે ઓવરહેડ પ્રોજેક્ટનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે ગણિત જેવા વિષયમાં આપણે ભૌમિતિક આકૃતિઓ, ગુણધર્મો, ભૂમિતિના પ્રાથમિક ખ્યાલો છે, આ બધાની સ્પષ્ટતા કરવા માટે આપણે OHPનો ઉપયોગ કરી શકીએ છીએ. સ્લાઇડ પ્રોજેક્ટરની વાત કરીએ તો સ્લાઇડ પ્રોજેક્ટર દ્વારા અમુક વિષયોને લગતી સ્લાઇડો પડદા ઉપર બતાવી શકાય છે. દાખલા તરીકે આપણે વિદ્યાર્થીઓને કોઈ ભૌગોલિક વાતાવરણની વાત સમજાવવાની હોય તો ત્યાં આપણે સ્લાઇડ પ્રોજેક્ટર લઈ શકીએ છીએ. રેડિયો વિચારીએ તો આકાશવાણી દ્વારા શૈક્ષણિક કાર્યક્રમના પ્રસારણ અંગે એની પૂર્વ માહિતી મેળવીને એનો ઉપયોગ કરી શકાય છે. અને જો આપણે એ સમય દરમિયાન શાળામાં કે કોલેજમાં વ્યવસ્થા ના હોય તો આપણે રેકોર્ડિંગ કરીને એનું પુનઃ પ્રસારણ અથવા તો પુનઃ ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને સમજાવી શકીએ છીએ. એ રીતે LCD પ્રોજેક્ટરની વાત કરીએ તો LCD પ્રોજેક્ટર એ એવું અદ્યતન સાધન છે કે જે ટેલિવિઝન, CD પ્લેયર, DVD પ્લેયર અને કોમ્પ્યુટર માન્ય મીડિયાનું જે પણ કંઈ સ્વરૂપ છે એને મોટા સ્વરૂપે પ્રક્ષેપણ કરી જોઈ શકાય છે.
આમ સાથે સાથે ટેલિવિઝન તો આપ સૌ જાણો છો કે ખૂબ જ શક્તિશાળી દ્રશ્ય શ્રાવ્ય સમૂહ માધ્યમ છે. દૂરદર્શન દ્વારા શૈક્ષણિક કાર્યક્રમોના પ્રસારણ પૂર્વે તેની માહિતી પ્રસારણ સ્થળેથી મેળવી શકાય અને એ અંગેના કાર્યક્રમો પણ વિચારી શકાય. આમ આપણે વિચારીએ તો શૈક્ષણિક હાર્ડવેર અને શૈક્ષણિક સોફ્ટવેર એ બંને મળીને ટેકનોલોજીનો જે મહત્તમ ઉપયોગ છે એ અંતર્ગત ઘણું બધું કાર્ય કરી શકે છે. આમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે બાબતો જોઈ એ સૌ પહેલાં શૈક્ષણિક ટેકનોલોજીની સંકલ્પના જોઈ, શૈક્ષણિક ટેકનોલોજીને લગતા અભિગમોની વાત કરી છે આપણે. કેમ જરૂરિયાત છે એની પણ આપણે ચર્ચા કરી છે. શૈક્ષણિક ટેકનોલોજીના અભિગમો, હાર્ડવેર, સોફ્ટવેર અને પ્રણાલી અભિગમની આજે આપણે વાત કરી છે. બંને અભિગમો કેમ જુદા પડે છે, બંને અભિગમો જુદા પડવાની સાથે સાથે કેવી રીતે એકબીજાના પૂરક છે અને સાથે પ્રણાલી અભિગમ એમાં કેવી રીતે ભાગ ભજવે છે એની ચર્ચા કરી છે. સાથે શૈક્ષણિક પ્રૌદ્યોગિકીના કાર્યો કયા કયા છે એની વાત કરી છે. પુનઃ શૈક્ષણિક પ્રૌદ્યોગિકીના કાર્યો આપની સમક્ષ જણાવું છું. અધ્યયન અધ્યાપનની ગુણવત્તા સુધારવાનું કાર્ય છે મુખ્યત્વે. બીજું કાર્ય છે અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને વધુ સરળ અને રસપ્રદ બનાવવું. ત્રીજું કાર્ય છે અધ્યાપનને વધુ અસરકારક બનાવી શકાય. સાથે સાથે નૂતન શૈક્ષણિક પદ્ધતિઓ, પ્રવિધિઓનો વિકાસ અને ઉપયોગનું કાર્ય કરી શકો છો. વિવિધ શૈક્ષણિક સાધનો, કે ઘણી વખત એવું થાય કે એવા સાધનો કે જે વર્ગમાં લાવવા શક્ય ના હોય પણ છતાં પણ એને આપણે પ્રક્ષેપિત સાધનો અથવા તો બિન પ્રક્ષેપિત અથવા ચાર્ટ દ્વારા વર્ગમાં આપણે એનો બતાવીને વિનિયોગ કરી શકીએ છીએ. દાખલા તરીકે ડાયનોસોર અત્યારે આપણે જાણતા નથી, જોતા નથી, પરંતુ એના ચાર્ટ દ્વારા, એને મોડલ દ્વારા આપણે એને વર્ગમાં લાવીને વર્ગખંડ કાર્યમાં એનો વિનિયોગ કરી શકીએ છીએ. અદ્યતન સાહિત્ય સામગ્રી તૈયાર કરવામાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. સમૂહ માધ્યમો, એ સમૂહ માધ્યમોનો શિક્ષણમાં કેવી રીતે પ્રયોગ કરશો એનું કાર્ય, એની દિશા, એનું સૂચન આપણને શૈક્ષણિક ટેકનોલોજી કરે છે. કમ્પ્યુટર સાથે તો આપણને પરિચય કરાવે છે, પણ સાથે સાથે એમાં આવતી વિવિધ પ્રૌદ્યોગિકીઓ દ્વારા કેવી રીતે વધારે અધ્યયન અધ્યાપન કાર્યને સરળ બનાવશો એની વાત કરી છે. દૂરવર્તી શૈક્ષણિક કાર્યક્રમોમાં શૈક્ષણિક ટેકનોલોજી કેવી રીતે મહત્ત્વપૂર્ણ થાય છે એ અંગેની વાત પણ આપણે વિચારી છે. આ રીતે આજે આપણે જે શીખ્યા છીએ એના અંતે હું એટલું જ કહીશ કે વધારે શૈક્ષણિક ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ, આપણા અધ્યયન કાર્યને સરળ બનાવીએ, અધ્યાપન કાર્યને સરળ બનાવીએ. પરિણામે વિદ્યાર્થીઓ પણ એનાથી માહિતગાર થાય, વિદ્યાર્થીઓ ઉપયોગ કરે. અને બીએડના તાલીમાર્થી મિત્રો, મારે તમને ખાસ કહેવાનું કે તમારે તો ખાસ કરીને આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દરેક પાઠમાં એનો સમન્વય કરો, કારણ કે આવતીકાલ એ તમારા હાથમાં છે. રાષ્ટ્રનું ઘડતર કરવું એ તમારા હાથમાં છે. આપ સૌ ટેકનોલોજીનો ઉપયોગ કરશો એવી આશા સાથે આભાર, ધન્યવાદ.